અનુષ્ઠાન સંસ્થા દ્વારા SVNIT ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ હોલમાં 2 થી 4 મેના રોજ ભક્તામાર હિલિંગ થેરાપી સેમિનારનું આયોજન કરાયું છે, જેમાં પ્રથમ દિવસે 2000 થી વધારે લોકો જોડાયા હતા। જૈન અનુષ્ઠાન સંસ્થા દ્વારા SVNIT ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ હોલમાં 2 થી 4 મેના રોજ ભક્તમાર હિલિંગ થેરાપી સેમિનારનું આયોજન કરનાર છે। પ્રથમ દિવસે 2000 થી વધારે લોકો જોડાયા હતા। આયોજક કરતા નિકુંજ ગુરુજી, સિદ્ધ સાધક ધર્મેન્દ્ર ગુરુજીએ જણાવ્યું કે આવા પ્રકારના કાર્યક્રમો થકી લોકોને બીમારીઓની સામે લડતની શક્તિ મળે છે, માનસિક તણાવથી મુક્તિ મળે છે। આપણા ધર્મશાસ્ત્રોમાં ધ્યાનને મહત્વ અપાયું છે, એવી જ રીતે મોબાઈલ ફોન, ડિજિટલ ફેશન, મોહ માયા જેવી સદીમાં આવા પ્રકારના હિલિંગ થેરાપી સેમિનારથી લોકો સમજી શકે જિંદગીમાં તમામ વસ્તુઓ વચ્ચે બેલેન્સ રાખવું કેટલું જરૂરી છે। સુરતની ધન્યતરા ઉપર અતિ ભવ્ય રીતે ભક્તામાર હિલર સમિટ 2025નો આજે શુભારંભ થઈ ગયો છે। કરીબન 1500થી પણ વધારે વિઝિટરોએ સવારથી સાંજ સુધી મુલાકાત લીધી છે। વિશ્વની અંદર પહેલી વખત આ સમિટ સુરતમાં થવા જઈ રહ્યું છે અને યશસ્વી કાર્યક્રમ સાથે 1500થી વધારે વિદ્યાર્થીઓએ ભક્તામાર કંઠસ્થ કરેલું છે, જેમાં મંત્ર ચિકિત્સા, ધ્યાન હિલિંગ, ક્રિસ્ટલ થેરાપી, અલગ અલગ પ્રકારના મેડિટેશન, 24 તીર્થંકર ભગવંતોના બીજ મંત્રોનું લાઈવ પ્રસારણ અનેક ભાવિક ભક્તોએ લાઈવ મેડિટેશન સાથે અભ્યાસ કર્યો છે। અત્યારે જે હેલ્થની ચેલેન્જ લાખો લોકો ભોગવી રહ્યા છે, અનેક દવાઓ વર્ષો સુધી ખાઈ રહ્યા છે। આજે ઘરે ઘરે દરેક ટેબલ ઉપર તમને દવાઓ જોવા મળશે, તો આ એક ઓલ્ટરનેટ થેરાપી છે કે જલ્દીથી જલ્દી તમે તમારા મનોવિજ્ઞાનના પૂતગણો દ્વારા, અફર્મેશન દ્વારા જલ્દીથી તમે કેવી રીતે સ્વસ્થ થઈ શકો એની પ્રેક્ટિકલ સમજૂતી આ 3 દિવસના હિલિંગ સમિટ દ્વારા અમે શીખવાડવાના છીએ। નિકુંજ ગુરુજી અને ધર્મેન્દ્ર ગુરુજી આ બંને ગુરુજીઓ દ્વારા આજના દિવસે આદિનાથ પરમાત્માના નામ સાથે અને દીપ પ્રાગટ્ય દ્વારા આજના કાર્યક્રમનો પ્રારંભ સુરતના કોર્પોરેટર કેતન મહેતાના વરદ હસ્તે અને આવેલા અતિથિઓ દ્વારા થયો। અને એટલો બધો જે લોકો અડધો કલાક માટે આવ્યા હતા એ લોકો 4-4 કલાક બેસીને ગયા। અમારી સુરતની જનતાને, ધર્મપ્રેમી જૈન અજૈન જનતાને એટલો જ આગ્રહ છે કે જો તમારે મનનો કચરો અને દવાનો કચરો આ બંને છોડી દેવા હોય, જો મનની શાંતિ જોતી હોય અને કાયાની સ્વસ્થતા જોઈતી હોય, તો આવા મંત્રોની હિલિંગ દ્વારા અને મંત્રોની ઉર્જા દ્વારા તમે તમારા શરીરને સ્વસ્થ રાખી શકો છો। કારણ કે ગુજરાતીની એક સુંદર મજાની કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, આપણને કાયાનું સુખ મળે અને મનનું સુખ મળે, એવા માટેનો આજનો પ્રયત્ન થયો। લોકોના ખૂબ સુંદર પ્રતિભાવો રહ્યા। અંદાજિત 1500 જેટલા લોકોએ ખૂબ સરસ મજાનો અનુભવ પણ કર્યો અને ઘણા બધા લોકોના એવા પ્રતિભાવો પણ આવ્યા કે અમારી દવા અને અમારી મનની શાંતિ અમને અહીંયા મળી રહી છે। તો આવેલા દરેક લોકોનો પણ અમે ખૂબ ખૂબ હૃદયથી અમે જન અનુષ્ઠાન વતી આભાર વ્યક્ત કરીએ છીએ અને આવતીકાલે અને પરમ દિવસે આ જ રીતે વધુમાં વધુ સંખ્યામાં લોકો જોડાય અને અમે અમારાથી બનતી એટલી કોશિશ દ્વારા અમે લોકોનું કલ્યાણ અને હેલ્થ અને વેલ્થમાં અમે કરી શકીએ એવી અમે દરેકને અપીલ કરીએ છીએ। જી, અમારી યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર, ઇન્સ્ટા ઉપર વગેરે ઉપર જૈન અનુષ્ઠાન અને જૈન વિધિ પરંપરા નામની યુટ્યુબ ચેનલ વગેરે પણ છે, એના માધ્યમથી અને અમારા નંબર વગેરેથી પણ આપ નંબર આપ જી હા, અમારા દ્વારા જૈન અનુષ્ઠાન અને જૈન વિધિ પરંપરા આ બંનેના ચેનલ દ્વારા માધ્યમથી આપ જોડાઈ શકો છો। અને અમે પૂર્ણ ખાતરી અને વિશ્વાસ સાથે આપને કહીએ છીએ કે આપની કોઈ પણ પ્રકારની ચેલેન્જ હશે તો અમે માત્ર ને માત્ર પરમાત્માની કૃપાથી, આ કોઈ જાદુ મેણા ટોણા નથી, પરંતુ શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણનો આ એક વિશ્વાસ સાથેનો આ પ્રસંગ છે। આપ સૌને જોડાવા માટે નમ્ર વિનંતી છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ।